નમસ્કાર મિત્રો, હવે જસ્ટ અત્યારે જે રાજાણી સાહેબનું જે ટ્વીટ આવ્યું છે એમના બે જે ટ્વીટ આવ્યા છે એમાં એક ભરતી બાબતે છે ને બીજું કે હાલ જે પોલીસ કોન્સ્ટેબલનું જે પરિણામ અટકેલું છે તે બાબતે કે નવેમ્બર એન્ડિંગમાં આપણું પરિણામ આવવાનું છે અને ડિસેમ્બરમાં પીએ સાહેબ. તો મિત્રો 2 દિવસ પહેલા આપણે એક વિડીયો અપલોડ કર્યો તો આપણે તેમાં કીધું હતું, ઇવન તે વિડીયો નીચે ઘણા બધા કમેન્ટ કરી હતી કે ડિસેમ્બર રિઝલ્ટ નહીં જ આવે ને ઘણી બધી વાર્તા કરી હતી, એમનો વિષય છે. પણ મિત્રો હાલ ખાસ જ્યારે અત્યારે તેમણે જે ટ્વીટ કરી તેમાં જે સેકન્ડ ટ્વીટ છે તેમાં તેમણે કીધું છે કે ભાઈ ડિસેમ્બરમાં નવી ભરતી જાહેરાત થશે 14,000ની, તેની સાથે જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રનિંગ આવશે. તો મિત્રો આ મેસેજ પછી અત્યારે ગુજરાતમાં જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા જે ઉમેદવારો છે એ તમામમાં અત્યારે ખલબલી જેવી એક બેચેની જેવી વધી ગઈ છે. ઘણા બધા ખુશ થયા હશે, ઘણા બધાને હશે હું દોડી જઈશ, પણ ઓલમોસ્ટ જે 80% જે સિરિયસ કેન્ડિડેટ છે એ બધા હાલ મૂંઝવણમાં એટલા માટે આવી ગયા છે કારણ કે સદંતર જો 2-3 મહિના દોડવાનું કે તે પોસિબલ નથી. મિત્રો એ ટ્વીટ પછી ઘણા બધા મિત્રો એવા છે જે આપણા સબસ્ક્રાઈબર છે એ તમામ મેસેજ કોલ કરીને આ બાબતે ચોખવટ કરી રહ્યા છે, પૂછી રહ્યા છે. ઇવન એ લોકોને અત્યારે જે પ્રશ્ન થઈ રહ્યો છે એ સહજ વ્યાજબી છે. પણ મિત્રો હાલ વધારે ચિંતા કર્યા વગર એકદમ પ્રેક્ટિકલ અપ્રોચ સાથે જો તમે જુઓ તો આ વસ્તુ પોસિબલ જ નથી કે ડિસેમ્બરમાં ભરતી જાહેર થાય અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમને દોડાવી દે. કારણ કે જે ભરતીને મિત્રો આપણે તમામ જાણીએ છીએ કે 2024માં જાહેરાત જે ચાલીથી પોલીસ કોન્સ્ટેબલ હજુનું રિઝલ્ટ આવ્યું નથી. મિત્રો ખરેખર એમ કહેવાય છે કે જો સરકાર ધારે વસ્તુ કરી શકે છે અને આપણે વસ્તુ માનીએ છીએ, પણ આપણને એક વસ્તુ આ પણ સાચી છે કે સરકાર ધારતી જ નથી. બાકી જો તે ધારતી હોત તો જે 1.5 વર્ષથી જે ભરતી હજુ ચાલી જ રહી છે એના ફાઇનલ પરિણામ માટે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો અહીં બાજુ સિમ્પલ લોજિક એવું છે કે ભલે રાજાની સાહેબે અત્યારે ટ્વીટ કર્યું હોય કે બહુ જલ્દી જે ડિસેમ્બરમાં ભરતી જાહેરાત થશે અને જાન્યુઆરી ફેબ્રુઆરી તમને દોડાવવામાં આવશે, પણ પ્રેક્ટિકલ અપ્રોચ સાથે મારું વ્યક્તિગત માનવું એવું છે કે આ પોસિબલ જ નથી. આ પોસિબલ ત્યારે જ થાય કે જો આરઆરમાં સુધારો થાય, તેમાં એવું કહેવામાં આવે કે ભાઈ અમે પહેલા એક્ઝામ કન્ડક્ટ કરીશું તેના પછી ફિઝિકલ લઈશું, તો પોસિબલ છે કે 2026ના એન્ડ સુધીમાં આ ભરતીનું નિરાકરણ આવી જાય. બાકી જો પહેલા દોડાવવાની વાત થતી હોય તો તે પોસિબલ જ નથી. કારણ કે મિત્રો જે 14,000ની ભરતી જો આવવાની નહીં સામે 15, 17, 18 લાખ જ્યારે ફોર્મ ભરાય ત્યારે તમારે ગ્રાઉન્ડ તૈયાર કરવા પડે. ગ્રાઉન્ડ તૈયાર કર્યા પછી સ્ટાફની ફાળવણી થાય ને મિત્રો ઘણી બધી પ્રોસેસ છે. સો પ્રેક્ટિકલ જો આપણે વિચારીએ તો આ પોસિબલ જ નથી. તો હાલ જે લોકો હરકમાં આવી ગયા છે, હાલ જે અત્યારે મૂંઝવણમાં ચિંતામાં આવી ગયા છે, તો ચિંતા કરોમાં. અહીં બાજુ તમારે ક્યાંય ટેન્શનની જરૂર નથી, પોસિબલ જ નથી કે જાન્યુઆરી તમને દોડાવવામાં આવે. બાકી મિત્રો જે અપડેટ છે ફાઇનલ રિઝલ્ટની, તો આપણે તમને 2 દિવસ પહેલાં કીધું હતું કે આપણાને જે સોર્સ દ્વારા જે માહિતી મળી છે, અને મિત્રો હું વારંવાર કહું છું કે અત્યારે તમે રાજાની સાહેબની ટ્વીટ અથવા મારા જે વિડીયોમાં મેં તમને કીધું છે કે આવનાર અઠવાડિયામાં રિઝલ્ટ આવી જશે, તો મિત્રો ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી આપણે જોયું છે કે જે દિવસનો જે તારીખ બહુ પકડાતી હોય, મતલબ વાયરલ થાય કે રિઝલ્ટ બુધવારે આવી જશે, ત્યારે ભરતી બોર્ડ રિઝલ્ટ નથી આપતું. તો ખાસ જેવું અત્યારે સ્પ્રેડ થયું છે ન્યૂઝ કે અંતમાં આવી જશે, તો જો આપણે ટ્રેન્ડને પકડીએ જે અત્યાર સુધી ચાલતું આવ્યું છે કે જ્યારે જે ડેટ બહાર ડિક્લેર થાય કે ભાઈ હમણાં આવશે, ત્યારે તો નથી જ આપતું ભરતી બોર્ડ રિઝલ્ટ. તો હાલ વધારે હરકમાં ન આવો. તમે જે હાલ કરી રહ્યા છો તેના પર ફોકસ કરો અને સાથે પંચાયતની જે ભરતી છે મિત્રો આંખ બંધ કરીને તૈયારી કરી લેજો. જો તમે પોલીસની તૈયારી પણ કરતા હો તો લાગવાના હો અત્યારે, જેના માર્ક્સ સારા છે, એ તમામ મિત્રોને એક ભાઈ તરીકે સલાહ આપીશું. તમારી એજ નાની હોય તો ખાસ તમે સિવિલ જોબની પણ પ્રિપરેશન કરજો. પોલીસ જોબ વેલ એન્ડ ગુડ, બહુ સારી છે. જેનું સપનું છે ખાકી, તેને મિત્રો એને તો મતલબ એનું નક્કી જ છે કે મારે ખાકી જ લેવું છે, તેના માટે આ વિડીયો નથી. પણ ખાસ કે જે લોકો ઈચ્છે છે કે એક નોકરી લેવો એના પછી તૈયારી કરીશ, તો મિત્રો આ ગોલ્ડન એરા છે, ગોલ્ડન પીરિયડ ચાલે છે 2026. તો આ સમયને સાચવી લેજો.
ક્યાંક ને ક્યાંક 2026 તમારા લાઈફમાં બહુ ટર્નિંગ પોઈન્ટ લાવશે. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.